5 માસનો લગ્નનો ગાળો ધરાવતી મહિલાને સાસરિયા દ્વારા માર મરાતા મહિલા સારવાર અર્થે ભુજના ફતેહ મામદના હજીરા પાસે ગત રાત્રિના પરિણીતાએ માવતરે જવાની ના પાડતા 7 જણાએ પરિણીતા અને તેના માતા પિતાને ધોકા વડે માર મારી ધગબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભુજ એ ડિવિઝન પોલીસમાં 7 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી। આ બનાવની વિગત એમ છે કે ફરિયાદી રૂકિયા ઓસમાણ જતની ફરિયાદ મુજબ તેની પુત્રી રાયમાએ માવતરે જવાની ના પાડતા આરોપીઓ ઇમરાન ઓસમાણ જત, જેનાબેન ઓસમાણ જત, મુમતાઝ શાહનવાઝ જત, ઇસ્માઇલ જત, ઇબ્રાહિમ લંગા, અજીઝ એ 7 જણાએ ફરિયાદી રૂકિયા તેની પુત્રી સાયમા અને તેના પતિ ઓસમાણને ધોકા વડે માર મારી ધગબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ત્રણેય જણાને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન કરણ વાઘેલા। હું મારા ઘરે ગઈ હતી અને હું મને બધા ટોર્ચર કરતા હતા। મારા લગ્નને 5 મહિના થયા છે હજી અને 2 મહિના હું ગઈ છું અને 2 મહિનામાં મારી દુઃખની ઘડી એક પણ મને જોવા ન મળી। એ કે તું ક્યાં ન જા, હું કહું એ જ કર, મારું ઘર, મારી સાસુ અને નણંદ ને બીજા 2-3 જણા હતા એ બીજા નાતના અને એ લોકો કે તું તારા માવતરના ઘરે ન જાજે। એવું થોડી ચાલતું હતું કે હું મારા માવતરના ઘરે ન જાઉં। હમણાં મને મારા વરે માર્યું અને મારી સાસુએ માર્યું અને નણંદને માર્યું, બીજા ઇસ્માઇલભાઈ છે એ માર્યું। તમે જોઈ શકો છો મારી હાલત કેવી છે। મારી માંગણી એ છે કે એ લોકો મને ધમકી આપી છે કે તું ફરિયાદ કરાવીશ ને કાંઈક પણ કરીશ અને અમને મૂકશો નહીં અને તારા મા બાપને ઈજા પહોંચાડશો। તો હું એ કહું છું કે મને છૂટાછેડા જોઈએ છે હવે અને કાંઈ પણ ન કરે, ઈજા ન પહોંચાડે, ન મને ન મારા મા બાપને અને ખોટી રીતે મને ટોર્ચર ન કરે।